અંગ્રેજી શીખવું છે તો થઈ જાવ તૈયાર। આ ટેબલ વગર અંગ્રેજી આવડશે નહીં અને આ ટેબલ આવડી ગયું એટલે અંગ્રેજી બોલતા કોઈ રોકી શકશે નહીં। ચેલેન્જ એક એક શબ્દ ઉપર આપણે વાક્ય છે। આ વિડીયો જેટલો લોંગ છે એટલો તમારા માટે ખૂબ ઉપયોગી છે। કાંઈ એટલે કાંઈ વિડીયોમાં ઘટશે નહીં। આ વિડીયો મેં ગુજુ કાઠિયાવાડી અંદાજમાં બનાવ્યો, તમે જોવો તો ખરા, એકદમ પરફેક્ટ 100% આવડી જશે। એક સેકન્ડ પણ મિસ ન કરતા, એક સેકન્ડ પણ ચૂકતા નહીં, એક સેકન્ડ જોજો। જોરદારનો વિડીયો છે ખરેખર। નમ્ર વિનંતી કરું છું કે સંપૂર્ણ વિડીયો જોજો। આ વિડીયોમાં 200% આપ્યું છે। સર્વનામનું ટેબલ છે જોરદાર। આ કર્તા કર્મ સંબંધક બે પ્રકાર સ્વવાચક છે શું, આજ પછી આજીવન ભૂલાશે નહીં। થઈ જાવ તૈયાર, ચાલો। આને આ છે સર્વનામનું ટેબલ। આ શું છે? સર્વનામનું ટેબલ। સર્વનામનું ટેબલ મીન્સ કે સર્વનામનું કોષ્ટક। સર્વનામ કોને કહેવાય? નામના બદલે જે શબ્દ વપરાય એને કહેવાય સર્વનામ। જસ્ટ એક્ઝામ્પલ, એક છોકરો હે ટપુ, નામ ખબર હે ટપુ, છોકરો હે, હું એને ઓળખું ટપુને, છોકરો હે ટપુ, પણ એક છોકરો અનનોન, મને ખબર હે છોકરો હે, તો નામના બદલે જે શબ્દ વપરાય એને શું કહેવાય? સર્વનામ। છોકરા માટે હી આવે, છોકરી હોય તો સી આવે, એ આપણે જોવાનું છે। ચાલો થઈ જાવ તૈયાર। પહેલા તમને સમજાવી દે આખે આખું, પછી દરેકના વાક્ય છે હો, દરેકના વાક્ય છે। વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। આ કોષ્ટક એકવાર મગજમાં ફિટ થઈ ગયું, અંગ્રેજી બોલતા કોઈ રોકી શકશે નહીં। ચાલો, કર્તા વિભક્તિ, એ પેલા કર્તાને ઇંગ્લિશમાં કહેવાય સબ્જેક્ટ। કર્તા વિભક્તિ હંમેશા નિયમ નંબર 1 વાક્યની શરૂઆતમાં આવે છે। ચાલો, આઈ એટલે હું અને મેં, પેલે તમને 5 કોલમ સમજાવી દઉં, પછી એના વાક્યને પછી કોષ્ટક કેવી રીતે મોઢે યાદ રાખવું, ટ્રીક। આઈ એટલે હું અને મેં, વી એટલે અમે આપણે। જો આઈ એટલે હું મેં, આ વાક્ય મારા માટે હોય, હું એક જ છું। દુનિયાનો કોઈ પણ વ્યક્તિ આઈનું વાક્ય બોલે ને એના માટે હોય। વી એટલે અમે આપણે, અહીંયા હું અને મારા 4-5 મિત્ર એક સાથે બોલીએ અમે, અને યાદ રાખજો આઈ અને વી બોલનાર માટે હોય છે। જે વ્યક્તિ અને બોલતા હોય એ હંમેશા પ્રથમ પુરુષમાં આવે, સાંભળતા હોય એ બીજા પુરુષમાં આવે, અને જેના વિશે વાત કરવામાં આવે તે ત્રીજા પુરુષમાં, મીન્સ કે વ્યક્તિમાં। એમ હું બોલું છું, પેલો નંબર મારો, પેલો પુરુષ, તમે મારો વિડીયો જોઈ રહ્યા છો, તમે સાંભળી રહ્યા છો, તમે સાંભળો છો, તમે એટલે યુ, તમે આવું સાંભળનારમાં બીજો પુરુષ, તમે બીજા નંબરમાં, હું ન હોય તમે ન હોય, અને આપણે ગામની પંચાયત કરતા હોય, બીજા કોઈની વાત કરતા હોય, કોઈ એક છોકરો હોય, કોઈ એક છોકરી હોય, પશુ પક્ષી પ્રાણી નિર્જીવ વસ્તુ સ્થળ, ગામની પંચાયત કરતા હોય, તો એ આવે છે ત્રીજા પુરુષમાં। જેના વિશે વાત કરવામાં આવે છે તે, એ બોલનારની વાત ન હોય, સાંભળનારની વાત ન હોય, બીજાની વાત હોય। ચાલો, આઈ અને વી, આઈ એટલે હું મેં, વી એટલે અમે આપણે, અમે 4-5 વ્યક્તિઓ સાથે બોલી। આઈ અને વી હંમેશા બોલનારમાં આવે છે। આઈ એક વચનમાં આવે, આઈનું બહુવચન વી। ચાલો, યુના 2 અર્થ થાય, યાદ રાખજો। યુ એટલે તું અને તમે, સાંભળનાર વ્યક્તિ એક જ હોય। હું એમ કહું કે તું હોશિયાર છો, એક જ છે, અને તમે હોશિયાર છો, આમાં ડિફરન્સ। તું હોશિયાર છો એક જ હોય તો યુ, અને 2 અથવા 2 કરતાં વધારે હોય તો યુ, તું તમે, યુ આવે છે એક વચન અને બહુવચન બંનેમાં, પણ યાદ રાખજો યુ હંમેશા સામેવાળા વ્યક્તિ એટલે કે સાંભળનાર માટે આવે છે બીજો પુરુષ। આ બીજો પુરુષ, આ પેલો પુરુષ, અને હું બોલતો હોય, તમે સાંભળતા હોય, ને હું કોઈ એક જ છોકરાની વાત કરતો હોય, એક જ છોકરો હોય, જેના વિશે વાત કરવામાં આવે છે તે એક જ છોકરો હોય તો હી, હી એટલે તે પુરુષ છોકરા માટે આવે, સી એટલે તેણી સ્ત્રી છોકરી માટે આવે, એક જ છોકરો હોય તો હી, એક જ છોકરી હોય તો સી, એક જ નિર્જીવ વસ્તુ નાન્યતર જાતિ પશુ પક્ષી પ્રાણી સ્થળ હોય તો ઈટ। હી એટલે તે, સી એટલે તે અથવા તેણી, ઈટ એટલે તે। આ ત્રણેય આવે છે ત્રીજા પુરુષમાં। બોલતા હોય તે પહેલો નંબર પહેલો પુરુષ, સાંભળતા હોય યુ તમે બીજા નંબરમાં બીજો પુરુષ, અને જેના વિશે વાત કરવામાં આવે છે તે ગામની પંચાયત કરવી, હી સી ઈટ ધે, ત્રીજા પુરુષમાં આવે છે, ત્રીજા નંબરમાં આવે છે। હી સી ઈટ એક વચન, ને ત્રણેયનું શું થાય? બહુવચન ધે। એક જ છોકરો હોય તો હી, 2 અથવા 2 કરતાં વધારે છોકરા હોય તો ધે, એક જ છોકરી હોય તો સી, 2 અથવા 2 કરતાં વધારે છોકરી હોય તો ધે।
એક જ નિર્જીવ વસ્તુ નાન્યતર જાતિ પશુ પક્ષી પ્રાણી સ્થળ હોય તો ઈટ, બે અથવા બે કરતા વધારે હોય તો ધે. આ તમામ શબ્દ શરૂઆતમાં આવે છે અને આ ટેબલનો જે વિડીયો છે ને એ ખરેખર 1 સેકન્ડ પણ તમે ચૂકતા નહીં. મજા આવે ને તો જ લાસ્ટમાં લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ઓપન ચેલેન્જ પેલા આખો વિડીયો જોઈ લ્યો પછી તમે નીચે કોમેન્ટ કરી નાખજો. ચાલો આઈ એટલે હું, મેં, વી, અમે, આપણે, યુ એટલે તું અને તમે, હી છોકરા માટે આવે, સી છોકરી માટે, ઈટ નિર્જીવ વસ્તુ નાન્યતર જાતિ પશુ પક્ષી પ્રાણી, ધે એટલે તેવું હંમેશા વાક્યની શરૂઆતમાં આવે છે. ચાલો કર્મ. કર્મને ઇંગ્લિશમાં કહેવાય ઓબ્જેક્ટ. ને યાદ કરો વાક્ય રચના પેલે આવતું હોય કર્તા, અંગ્રેજીની વાક્ય રચના, પછી ક્રિયાપદ. ક્રિયાપદ એટલે સહાયકારક ક્રિયાપદ ને મુખ્ય ક્રિયાપદ ને પછી કર્મ. તો યાદ કરો ક્રિયાપદ પછી કર્મ આવે છે. ચાલો મી એટલે મને. હવે યાદ કરો જોઈ મારી સાથે, વિથ મી, મને, મી એટલે મને, અઝ એટલે અમને આપણને, યુ એટલે તને અથવા તમને, હિમ એટલે તેને છોકરા માટે, હર એટલે તેણીને છોકરી માટે, ઈટ એટલે તેને નિર્જીવ વસ્તુ નાન્યતર જાતિ પશુ પક્ષી પ્રાણી, ધેમ એટલે તેઓને તેમને. ક્રિયાપદ પછી આવે છે કર્મ. યાદ રાખજો કર્તા વિભક્તિ હંમેશા વાક્યની શરૂઆતમાં આવે છે. કર્મ વિભક્તિ ક્રિયાપદ પછી આવે અને નિયમ ખાસ યાદ રાખજો. જો વાહે ને શબ્દ આવતો હોય મને, અમને, આપણને, તને, તમને, તેને, તેઓને, તેમને, કોઈ પણ પ્રિપોઝિશન પછી હંમેશા કર્મ વિભક્તિ આવે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પ્રિપોઝિશન. ઈ શું? વિથ, ઇન, ઓન, બિફોર, આફ્ટર, આવા તમે શબ્દ સાંભળ્યા હશે. ફોર, તો એના પછી શું આવતું હોય? કર્મ વિભક્તિ આવે છે. મારી સાથે, વિથ મી, મારા માટે, ફોર મી, મારા પહેલા, બિફોર મી, તમારા પછી, આફ્ટર યુ, આ આવતું હોય છે. સંબંધક વિભક્તિ માલિકી માટે આવે છે. માલિકી દર્શક છે, માલિકી માટે આવે છે. ચાલો માય એટલે મારો, મારી, મારું, મારા ને યાદ રાખજો. ચાલો માલિકી દર્શક સંબંધક વિભક્તિ આજે છે ને જો ત્રીજી કોલમ માય, અવર, યોર, હિઝ, હર, ઇટ્સ, ધેર. આ કોઈ દિવસ એકલું આવે નહીં. એના પછી કંઈક શબ્દ આવતો હોય, કંઈક નામ આવતું હોય. કોઈ દિવસ એકલું આવે નહીં અને આની આગળ આર્ટિકલ આવે નહીં. બધાનું કંઈક ને કંઈક મહત્વ છે. આ શરૂઆતમાં આવે, પ્રિપોઝિશન પછી આવે અને ક્રિયાપદ પછી આવે, પેસિવ વોઇસમાં આવે. આની આગળ કોઈ દિવસ આર્ટિકલ ન લાગે અને આ કોઈ દિવસ એકલું આવે નહીં. માય એકલું ન આવે, માલિકી માટે આવે. મારા પપ્પા, મારા ભાઈ, મારા બેન, મારા રૂપિયા, મારી ગાડી, મારો મોબાઈલ, મારું બાઇક, માય ફાધર, માય બ્રધર, માય સિસ્ટર, માય બાઇક, માય કાર, માય મની. મારો, મારી, મારું, મારા. અવરમાં અમારો, અમારી, અમારું, અમારો, અમારા, આપણો, આપણી, આપણું, આપણા, અમારી સ્કૂલ, અમારી ગાડી, અમારા રૂપિયા, અમારા મિત્રો, બધામાં અવર. યોર, તારો, તારી, તારું, તમારા, તમારો, તમારી, તમારું, તમારા, તમારી ગાડી, તમારા રૂપિયા, તમારા પપ્પા, બધામાં યોર આવે. યોર ફાધર, યોર મધર, યોર સિસ્ટર, યોર કાર, યોર બાઇક. છોકરા માટે હિઝ, છોકરી માટે હર, તેના પપ્પા, હિઝ ફાધર, તેની ગાડી, હિઝ કાર, તેનું બાઇક, હિઝ બાઇક. છોકરી માટે હર આવે. તેણીનું પર્સ, હર પર્સ. બરાબર. અને પશુ પક્ષી પ્રાણી નિર્જીવ વસ્તુ સ્થળ, તેના પીછા, તેની ચાંચ, બધામાં શું આવે? ઇટ્સ. ને ધેર એટલે તેઓનું, તેમનું, તેમનું ખેતર, તેઓની ગાડી. કોઈ દિવસ એકલું આવે નહીં. આના પછી કંઈક નામ આવતું હોય છે. આ 3 કોલમ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આપણે આમ જોયું પહેલી કોલમ, બીજી, ત્રીજી, હવે આ જોવાનું છે. હવે ખાસ યાદ રાખજો આ છે સંબંધક વિભક્તિ માલિકી દર્શક. ને આ શું છે? સંબંધક વિભક્તિ નામ તરીકે. અર્થ સેમ જ થાય છે બધાયમાં. અર્થ બધાયમાં સેમ જ છે. મારો, મારી, મારું, મારા. મારો, મારી, મારું, મારા. અમારું, આપણું, તારું, તારા, તમારું, તમારા, તેનું, તેણીનું, તેનું, તેઓનું. પણ ખાસ યાદ રાખજો આના પછી નામ આવતું હોય છે. આ એકલું આવે છે. આ મારી ગાડી છે, આ મારી ગાડી છે. ધીસ ઇઝ માય કાર. આ ગાડી મારી છે. ધીસ કાર ઇઝ માઇન. તમે જોયું? આ બંનેમાં ડિફરન્સ છે હો. આ મારી ગાડી છે, મારી ગાડી. ધીસ ઇઝ માય કાર. આ ગાડી, ધીસ કાર. આ ગાડી મારી છે. ધીસ કાર ઇઝ માઇન. અને મોટે ભાગે અંતે આવે છે આ મારું છે. ધીસ ઇઝ માઇન. પેલું તમારું છે. ધેટ ઇઝ યોર્સ. માઇન,
અવર્સ એટલે અમારું આપણું, યોર્સ એટલે તારું તારા યોર્સ, હિઝ એટલે તેનું, હર્ષ તેણીનું, ઇટ્સ ને ધેર્સ. મોસ્ટ ઓફ બધામાં શું આવે છે? એસ આવે છે. આ માઇન. સ્વવાચકો, ભારદર્શકો, બરાબર. સેલ્ફો એક વચનમાં આવે, બહુવચનમાં સેલ્સ આવે, જાતે. માય સેલ્ફ મારી જાતે, માય સેલ્ફ મારી જાતે. અવર સેલ્સ જો બહુવચન છે, અમારી જાતે આપણી જાતે, યોર સેલ્ફ તારી જાતે, યોર સેલ્સ તમારી જાતે, બહુવચન છે. હિસ છે, ચાલો આમાં શું આવશે? હિમ સેલ્ફ તેની જાતે, હર સેલ્ફ તેણીની જાતે, ઇટ સેલ્ફ તેની જાતે, ધેમ સેલ્સ બહુવચન છે, તેઓની જાતે તેમની જાતે. સેલ્ફ એક વચનમાં અને સેલ્સ બહુવચન. યાદ કરો, આઈ એક વચન, વી બહુવચન, યુ બંનેમાં આવે છે એક વચન અને બહુવચન. આ ત્રણેય એક વચન, એનું બહુવચન સેલ્સ. અને આ ખાસ યાદ રાખજો એક વહાલા મિત્રો, બરાબર. સંબંધકમાં એ નથી આવતું, બરાબર. ચાલો હવે આપણે આના એક એકના વાક્ય જોવાના છે, પણ એ પહેલા આમ યાદ રખાય. આઈ, મી, માય, માઇન, માય સેલ્ફ, વી, અસ, અવર, અવર્સ, અવર સેલ્સ, યુ, યોર, યોર્સ, યોર સેલ્ફ, અને યુ, યોર, યોર્સ, યોર સેલ્સ, હી, હિમ, હિઝ, હિમ સેલ્ફ, સી, હર, હર્સ, હર સેલ્ફ, ઇટ્સ, ઇટ સેલ્ફ, ધે, ધેમ, ધેર્સ, ધેમ સેલ્સ. તમે જોવો તો ખરા. આઈ હું, મેં, મી મને, માય મારું, માઇન મારું, માય સેલ્ફ મારી જાતે, વી અમે અથવા આપણે, અસ અમને આપણને, અવર અમારું આપણું, અવર્સ અમારું આપણું, અવર સેલ્સ અમારી જાતે આપણી જાતે, યુ તું, યુ તને, યોર તારું, યોર્સ તારું, યોર સેલ્ફ તારી જાતે, યુ તમે, યુ તમને, યોર તમારું, યોર્સ તમારું, યોર સેલ્સ તમારી જાતે, હી તે, હિમ તેને, હિઝ તેનું, હિઝ તેનું, હિમ સેલ્ફ તેની જાતે, સી તેણી, હર તેણીને, હર તેણીનું, હર્ષ તેણીનું, હર સેલ્ફ તેણીની જાતે, ઇટ તે, ઇટ તેને, ઇટ્સ તેનું, ઇટ સેલ્ફ તેની જાતે, ધે તેઓ, ધેમ તેઓને તેમને, ધેર તેઓનું તેમનું, ધેર્સ તેઓનું તેમનું, ધેમ સેલ્સ તેઓની જાતે. બધાયના વાક્ય હવે તમે જુઓ આવડે કે એમ નહીં. ચાલો પેલે આપણે જોઈએ પહેલી કોલમ. તમે જુઓ તો ખરા, પેલે માત્ર પહેલી કોલમ. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, એક પણ સેકન્ડ મિસ ન કરતા મારા વહાલા મિત્રો. કર્તા વિભક્તિ યાદ કરો, આઈ, વી, યુ, હી, સી, ઇટ, ધે. પહેલી કોલમ થઈ જાવ તૈયાર. આઈના બે અર્થ થાય, હું અને મેં. તમે જોજો વાક્યની શરૂઆતમાં આવશે હું વ્યસ્ત છું. એ પહેલા ટુ બી નું વર્તમાન કાળનું રૂપ, ટુ બી નું વર્તમાન કાળનું રૂપ એમ ઇઝ આર, ટુ બી નું ભૂતકાળનું રૂપ વોઝ વર, ટુ બી નું ભવિષ્યકાળનું રૂપ વિલ બી. હું વ્યસ્ત છું, હું એટલે આઈ, એમાં આવે એમ, આઈ એમ બિઝી. આઈ એટલે હું. મેં ચા પીધી, મેં એટલે આઈ, પીધી સાદો ભૂતકાળ, માત્ર ને માત્ર ભૂતકાળનું રૂપ. ડ્રિંક નું ભૂતકાળનું રૂપ ડ્રેન્ક, ડ્રિંક એટલે પીવું, આઈ ડ્રેન્ક ટી. તમે જોઈ શકો છો. ચાલો વી એટલે અમે આપણે, અમે ખુશ છીએ અથવા આપણે ખુશ છીએ, વી. એમાં આવે બહુવચનમાં આર, વી આર હેપી. તમે જો તો ખરા. ચાલો તું અથવા તમે, યુ એટલે તું અથવા તમે હોશિયાર છો, યુ. એમાં આવે આર, હોશિયાર એટલે ક્લેવર. ચાલો હી તે બહાદુર છે છોકરા માટે, હી. એમાં આવે ઇઝ, હી ઇઝ બહાદુર એટલે બ્રેવ. સી એટલે તેણી એકલી છે, સી. એમાં આવે ઇઝ એકલું એટલે અલોન. ચાલો તે ગાય છે, યાદ કરો નિર્જીવ વસ્તુ નાન્યતર જાતિ પશુ પક્ષી પ્રાણીમાં ઈટ. એમાં આવે ઇઝ અ કાવ. ચાલો ધે એટલે તેઓ, તેઓ ભૂખ્યા છે, ધે. એમાં આવે આર. બહુવચન યાદ કરો, આ ત્રણેય એક વચન, એનું આ બહુવચન, આ એક વચન એનું આ બહુવચન. અને યુ કેમાં આવશે? એક વચન અને બહુવચન બંનેમાં આવે છે, પણ યુ સાથે આર આવે છે. ધે આર ભૂખ્યા એટલે હંગ્રી. હવે તમે જો આઈ, વી, યુ, હી, સી, ઇટ, ધે ક્યાં છે? વાક્યની શરૂઆતમાં. કર્તા વિભક્તિનો ખેલ ખતમ. આ શબ્દ ખાસ અગત્યના છે, આના વગર અંગ્રેજી આવડશે નહીં. થઈ જાવ તૈયાર. હવે કર્મ વિભક્તિ. હવે કર્મ વિભક્તિ.
તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે. કર્મ વિભક્તિ, કર્તાને કહેવાય સબ્જેક્ટ, કર્મ એટલે ઓબ્જેક્ટ અને ક્રિયાપદ પછી આવશે. ચાલો, મી એટલે મને, તે મને કહે છે. અને મેં અહીંયા સાદો ભવિષ્ય કાળ શું કામ રાખ્યો છે કે જેથી બધાને સહેલું પડે એટલા માટે. વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, સાદો ભવિષ્ય કાળ, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. તે છોકરા માટે છે, તે મને કહે છે. શું કહે છે? સાદો ભવિષ્ય, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, હી વિલ ટેલ મી. જોઈ લ્યો, મી એટલે મને, અસ એટલે અમને, આપણને, તે અમને, આપણને કહે છે, છોકરો છે, હી વિલ ટેલ અસ. યુ એટલે તને અથવા તમને, હું તમને અથવા તને કહીશ, આઈ વિલ ટેલ યુ. હિમ એટલે તેને, હું તેને કહીશ, આઈ વિલ ટેલ હિમ. છોકરા માટે કર્મ. ચાલો, હર એટલે તેણીને, હું તેણીને કહીશ, આઈ વિલ ટેલ હર. ચાલો, હું તેને મદદ કરીશ. અહીંયા તમે ખાસ ધ્યાન દેજો, કોઈ વ્યક્તિ નથી, કોઈ પણ ઘાયલ, ઇન્જર્ડ મીન્સ કે ઘાયલ પશુ પક્ષી પ્રાણી છે. માની લો કે એક કૂતરો છે કે જે ઘાયલ છે, ઈજાગ્રસ્ત છે, તો હું તેને મદદ કરીશ, આઈ વિલ, સોરી માફ કરજો, હેલ્પ મદદ કરવી, હેલ્પ ઇટ. ધેમ એટલે તેઓને, તેમને, હું તેઓને તેમને કહીશ, આઈ વિલ ટેલ ધેમ. તમે જોઈ શકો છો, મી, અસ, યુ, હિમ, હર, ઇટ, ધેમ. ક્રિયાપદ પછી આવે છે કર્મ વિભક્તિ. બરાબર? મી, અસ, યુ, હિમ, હર, ઇટ, ધેમ. બીજી કોલમ. ચાલો, થઈ જાવ તૈયાર. ત્રીજી કોલમ. ત્રીજી કોલમ. ત્રીજી કોલમ તમારા માટે એક સેકન્ડ પણ તમે ચૂકતા નહીં હો. સંબંધક વિભક્તિ, માલિકી દર્શક, સંબંધક વિભક્તિ, નામ તરીકે. તમે જોઈ ત્રીજી કોલમ, માય, અવર, યોર, હિઝ, હર, ઇટ્સ, ધેર. કોઈ દિવસ એકલું આવે નહીં, આના પછી કંઈક શબ્દ આવતો હોય અને આની આગળ કોઈ દિવસ આર્ટિકલ લાગે નહીં અને આ એકલું આવતું હોય. જોઈ આ મારી ગાડી છે, આ એટલે ધીસ, પેલું એટલે ધેટ, ધીસ માં આવે ઇઝ, ધીસ ઇઝ મારી ગાડી, ધીસ ઇઝ માય કાર. તમે જોયું, ધીસ ઇઝ માય કાર. ત્રીજી કોલમ. હવે તમે જોઈ માઇન એટલે મારું, માય એટલે પણ મારું, પણ આના પછી નામ આવતું હોય, આમાં નામ ન આવે. આ મારી ગાડી છે, આ ગાડી મારી છે, આ ગાડી એટલે ધીસ કાર, એક વચન છે એટલે ઇઝ અને માઇન. આ બંનેમાં ડિફરન્સ છે મારા વાલા મિત્રો, યાદ રાખજો ખાસ. હવે તમે જોઈ પેલો, તમારો મોબાઈલ છે અને પેલો મોબાઈલ તમારો છે. આ બંનેમાં ડિફરન્સ છે. પેલો મીન્સ કે ધેટ, પેલો મોબાઈલ તમારો છે, ધેટ ઇઝ યોર મોબાઈલ. અને પેલો મોબાઈલ આખો શબ્દ છે, ધેટ મોબાઈલ ઇઝ તમારો, યોર્સ. આ મારું છે, ધીસ ઇઝ માઇન, માય નહીં પણ યસ. આ મારી ગાડી છે, ધીસ ઇઝ માય કાર. આ મારું છે, ધીસ ઇઝ માઇન. આ તમારું છે, ધીસ ઇઝ યોર્સ. ચાલો, આ મારી ગાડી છે, ધીસ ઇઝ માય કાર. અવર એટલે અમારું, આપણું. આ અમારી શાળા છે, ધીસ ઇઝ અવર સ્કૂલ, અમારી અથવા આપણી. યોર તારું, તમારું. આ તારો મોબાઈલ છે, આ તમારો મોબાઈલ છે, ધીસ ઇઝ યોર મોબાઈલ. હિઝ એટલે તેનું, આ તેની ગાડી છે, ધીસ ઇઝ હિઝ ગાડી. ચાલો, કાર. તેના પપ્પા, તેના મમ્મી, તેના ભાઈ, તેના બેન, છોકરા માટે હિઝ આવે સંબંધક માલિકીમાં. આ તેણીનું પર્સ છે, ધીસ ઇઝ હર પર્સ. આ તેના પીછા છે, આ તેના પીછા છે. તમે જો બહુવચન છે, એક કરતા વધારે છે. ધીઝનું બહુવચન ધીઝ, ધેટનું ધોઝ. ધીઝ આર ઇટ્સ ફેધર્સ. ચાલો, ધીઝ
એટલે મીન્સ કે આ તેના પીછાઓ છે. ધીઝ આર ઇટ્સ ફેધર્સ. આ તેઓનું ખેતર છે. ધીસ ઇઝ ધેર, સોરી માફ કરજો, ખેતર છે. ફાર્મ, ધેર ફાર્મ. આ જ બધા વાક્ય પણ તમે જોવો જોઈએ. ચાલો, આ તારો મોબાઈલ છે, આ મોબાઈલ તારો તમારો છે, બરોબર. અહીંયા મિસ્ટેક છે, સોરી માફ કરજો. અહીંયા મિસ્ટેક છે, અહીંયા બીજામાં પ્રિન્ટ સોરી ટાઈપિંગ મિસ્ટેક છે, સોરી માફ કરજો. નામ તરીકે માઇન એટલે મારું. આ ગાડી, ધીસ કાર ઇઝ માઇન. અવર્સ એટલે અમારું, આપણું. આ અમારી શાળા છે, આમાં મિસ્ટેક છે, યાદ કરો, ઉપરનું વાક્ય છે. આ અમારી શાળા છે, ધીસ ઇઝ અવર સ્કૂલ. પણ આમાં શું હોય ખબર હે? આ શાળા અમારી છે, આ શાળા અમારી છે, આ શાળા અમારી છે. ધીસ સ્કૂલ ઇઝ અવર્સ. યોર્સ તારું, તમારું. આ મોબાઈલ, ધીસ મોબાઈલ તમારો છે. ઇઝ યોર્સ. ઇઝ એટલે તેનું. આ ગાડી તેની છે. ઇઝ હર્સ. આ પર્સ, ધીસ પર્સ તેણીનું છે. ઇઝ હર્સ. ઇટ્સ આ પીછું, ધીસ ફેધર એટલે પીછું. ઇઝ ઇટ્સ એટલે કોઈ પણ કોઈ પણ પક્ષી છે. જો કે આ આવતું નથી, યાદ રાખજો. આ ખેતર, ધીસ ફાર્મ ઇઝ ધેર્સ. તમે જોવો તો ખરા. અને છેલ્લે છે સ્વવાચકો. એટલે કે ભારદર્શકો. માય સેલ્ફ મારી જાતે, અવર સેલ્સ અમારી આપણી જાતે, યોર સેલ્ફ જો યોર સેલ્ફ તારી જાતે, બરાબર. યોર સેલ્ફ તમારી જાતે, હિમ સેલ્ફ તેની જાતે, હર સેલ્ફ તેણીની જાતે, ઇટ સેલ્ફ તેની જાતે, ધેમ સેલ્સ તેઓની જાતે, તેમની જાતે. યોર સેલ્ફ એક વચનમાં યોર સેલ્ફ અને યોર સેલ્સ, બરાબર, બહુવચનમાં. ચાલો, હું મારી જાતે આવીશ, હું આવીશ. સાદો ભવિષ્ય, આઈ વિલ કમ. મારી જાતે, માય સેલ્ફ. અમે અમારી જાતે જઈશું અથવા આપણે આપણી જાતે જઈશું. અમે આપણે એટલે વી વિલ ગો. ઓવરસેલ્સ તું તારી જાતે જઈ શકે છે અથવા તમે તમારી જાતે જઈ શકો છો. શકે છે, શકો છો, શકીએ છીએ, શકું છું. કેમ? કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. યુ કેન ગો યોર સેલ્ફ. તે તેની જાતે આવશે. છોકરા માટે હી આવશે. સાદો ભવિષ્ય, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, વિલ કમ. હી વિલ કમ હિમસેલ્ફ. તે તેની જાતે આવશે. છોકરી માટે સી વિલ કમ હરસેલ્ફ. તે તેની જાતે ઉડશે. પક્ષી છે. ઇટ વિલ ફ્લાય ઇટસેલ્ફ. તેઓ તેઓની જાતે આવશે. તેઓ મીન્સ કે ધે આવશે. ધે વિલ કમ તેઓની જાતે. ધેમ સેલ્સ. ખેલ ખતમ. વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો. ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે, ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે. પીડીએફ ફાઇલ ફ્રી. પણ એક નાનકડી એવી હેલ્પ, આઈ વોન્ટ યોર હેલ્પ, આઈ નીડ યોર હેલ્પ. 500 લાઈક અને 5000 વ્યૂઝ, સોરી માફ કરજો, 500 લાઈક અને 5 કે વ્યૂ થઈ જશે ને એટલે પીડીએફ ફાઇલ ફ્રી. તમારા માટે તનતોડ મહેનતથી આ વિડીયો બનાવ્યો હતો. નીચે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો. ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. 5 ગ્રુપમાં શેર કરજો. લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કર્તા વિભક્તિ વાક્યની શરૂઆતમાં, ક્રિયાપદ પછી અને પ્રિપોઝિશન પછી આવે. કોઈ દિવસ એકલું ન આવે. આની આગળ આર્ટિકલ ન આવે. આના પછી નામ આવતું હોય, આ એકલું આવે.
અને ભારદર્શક છે. સૌથી અગત્યના પહેલી 3 કોલમ અગત્યનું છે. આઈ, મી, માય, માઇન, માય સેલ્ફ. હું, મને, મારું, મારું, મારી જાતે. વી, અઝ, અવર, અવર્સ, અવર સેલ્ફ. અમે, અમને, અમારું, અમારું, અમારી જાતે. અથવા આપણે, આપણને, આપણું, આપણું, આપણી જાતે. યુ, યોર, યોર્સ, યોર સેલ્ફ. અથવા યુ, યોર, યોર્સ, યોર સેલ્ફ. તું, તને, તારું, તારું, તારી જાતે. અથવા તમે, તમને, તમારું, તમારું, તમારી જાતે. હી, હિમ, હિઝ, હિમસેલ્ફ. તે, તેને, તેનું, તેનું, તેની જાતે. સી, હર્સ, હરસેલ્ફ. તે, તેને, તેનું, તેણીની જાતે. ઇટ્સ, ઇટસેલ્ફ. તે, તેને, તેનું, તેણીની જાતે. અને ધેર્સ, ધેમસેલ્ફ. તેઓને, તેઓની જાતે. અથવા તેઓ, તેમને, તેમનું, તેમની જાતે. તમારા માટે તનતોડ મહેનતથી આ વિડીયો બનાવ્યો હતો. આનાથી હેલું કંઈ છે જ નહીં. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આવું કોષ્ટક PhD લેવલનું એકદમ ગુજ્જુ કાઠિયાવાડી અંદાજમાં. હવે તમે નીચે કોમેન્ટ કરી નાખો તમને આ વિડીયો કેવો લાગ્યો. 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. અને 5 ગ્રુપમાં શેર કરી નાખજો. 5 સબસ્ક્રાઈબર કરાવજો. તમારા તમામ મિત્રોને શેર કરી નાખો. લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા ગુજ્જુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે. આપ સાથે તો ફિર ક્યા બાત હે. તમારા સાથ સહકારથી આપણા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર 1 લાખ ફોલોવર્સ પૂરા થઈ ગયા છે અને ફેસબુક ઉપર 99K પૂરા થઈ ગયા છે. માત્ર ને માત્ર 1000 બાકી છે. એટલે એમાં પણ 1 લાખ પૂરું. 1 લાખ ફોલોવર્સ થઈ જશે. બંનેમાં 1 લાખ ફોલોવર્સ બહુ ઓછા સમયમાં પૂરા થઈ ગયા હો. આપ સાથે તો ફિર ક્યા બાત હે. નીચે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો. ચાલો મળીએ આવતીકાલે નવા જોરદારના વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.